સાહિત્ય જગતમાં હું પરવેજ વડનગરી આપની સમક્ષ મારી લખેલી રચના રજૂ કરું છું, જે આપ શાંતિથી સાંભળજો. આશાનું એક અંજન જોયું, સૂકી રેતીમાં એક ભીનું રણ જોયું. આશાનું એક અંજન જોયું, સૂકી રેતીમાં એક ભીનું રણ જોયું. નજ્યો ને વિશ્વાસ નહોતો છતાં આજે આખો નૃત્ય જોયું. ક્યાંય પણ હરિયાળી નહોતી છતાં મારી આંખે રણમાં ઉપવન જોયું. સદા હસતા ચહેરે નિરખી રહ્યો હતો ત્યાં એકાએક રણમાં તોફાની પવન જોયું. ડમરીઓ ઉડતી હતી હવામાં, ડમરીઓ ઉડતી હતી હવામાં. ત્યાં એક જગ્યાએ ભીનું રણ જોયું. દૂર દૂર સુધી ક્યાંય વનસ્પતિ ન જોવાઈ ત્યાં આજે અરબસ્તાનના રણમાં પ્રથમ મેં થતા વાવેતર જોયું. નમસ્કાર, હું પરવેજ વડનગરી. આ રચના મારી સાહિત્ય જગતમાં હું પરવેજ વડનગરી આપની સમક્ષ મારી લખેલી રચના રજૂ કરું છું, જે આપ શાંતિથી સાંભળજો. આશાનું એક અંજન જોયું, સૂકી રેતીમાં એક ભીનું રણ જોયું. આશાનું એક અંજન જોયું, સૂકી રેતીમાં એક ભીનું રણ જોયું. નજ્યો ને વિશ્વાસ નહોતો છતાં આજે આખો નૃત્ય જોયું. ક્યાંય પણ હરિયાળી નહોતી છતાં મારી આંખે રણમાં ઉપવન જોયું. સદા હસતા ચહેરે નિરખી રહ્યો હતો ત્યાં એકાએક રણમાં તોફાની પવન જોયું. ડમરીઓ ઉડતી હતી હવામાં, ડમરીઓ ઉડતી હતી હવામાં. ત્યાં એક જગ્યાએ ભીનું રણ જોયું. દૂર દૂર સુધી ક્યાંય વનસ્પતિ ન જોવાઈ ત્યાં આજે અરબસ્તાનના રણમાં પ્રથમ મેં થતા વાવેતર જોયું. નમસ્કાર, હું